परम कृपालु परमात्मा તેમજ સદગુરુદેવની અસીમ કૃપાથી छोटे काशी एवा शिहोरनी पावन भूमि पर भगवान श्री चंद्रमौलेश्वरना पावन सानिध्यमां आयोजित भगवान महादेवनी ज्ञान भक्ति अने वैराग्य प्रदायनी श्री शिव महापुराण कथाना छठा दिवसना प्रारंभे कहीए ने कि शुभ दिवसों जल्दी जाए एम आज छठो दिवस थई गयो अने आवती काले अंतिम दिवस। गई काले भगवान महादेवना 11मा रुद्र अवतार एवा हनुमानजी महाराज विषय भगवाने हनुमानजी स्वरूपे अवतार धारण कर्यो। अमरता छे प्रभु माने आजे पण हनुमानजी महाराज अदृश्य स्वरूपे विचरण करता रहे छे। खास करीने आपणे कहीए तो भगवती मां नर्मदाना तटे अश्वत्थामा होय, हनुमानजी महाराज होय, ए बधा अमर पुरुषो जे विचरण करता रहे ने समय समये कोई भाग्यशाળી ने दर्शन आपे। अहींया फरीथी भगवती मां रेवानुं महात्म्य आवे छे। कह्युं छे के सर्वत्र सुलभ रेवा त्रिषु स्थाने सुदुर्लभ ओंकारश्च भृगु क्षेत्रे तथा रेवोरी संगमा। बधी जग्याए नर्मदाजीना दर्शन सुलभ छे। सुलभ एटले थई जाय, दर्शन थई जाय। अने आजकाल आ समयनी अंदर ज्यारे ठेर ठेर नर्मदाजी पहोंच्या छे, जेमना कारणे आपणुं जीवन छे, जेमना जलथी आपणुं जीवन छे, એટલે બધી જગ્યાએ દર્શન એ સુલભ છે, થઈ જાય। પરંતુ ક્યાં ખાસ છે તો 3 સ્થાન ઓમકારશ્ચ ભૃગુ ક્ષેત્રે। એક ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું ઓમકાર ક્ષેત્ર, ત્યાં ભગવતી માં રહેવાના દર્શન એ દુર્લભ છે। ક્યારે ગયા છો ઓમકારેશ્વર? અને ગયા હોય ને પછી ઓમકાર પર્વતની પરિક્રમા કરી હોય તો ખબર હશે કે અઘરી છે થોડી પરિક્રમા, સગવડો અત્યારે આવી ગઈ તે છતાંય ત્યાં નર્મદાજી થોડા વિચિત્ર સ્વરૂપે વહે છે, જેના કારણે એમ લાગે કે નાવડી ડૂબી ડૂબી ડૂબી, પણ માં આપણને ડૂબવા દેતા નથી। ગૌમુખમાંથી નિરંતર ભગવતી માં રહેવાનું જલ વહ્યા કરે છે। બધા જાણવાનો પ્રયત્ન કરે છે કે જલ આવે છે ક્યાંથી। નર્મદાજીની પરિક્રમાનું એટલું મહાત્મ્ય છે ને નર્મદાજીનું એટલું મહાત્મ્ય ખાસ તો એટલા માટે કે બાકી બધી જે નદીઓ છે એ મોટા ભાગે કોઈ બરફના પર્વતથી નીકળતી હોય, કોઈ ઠંડા પ્રદેશની હોય, अथवा तो आटली विशाળ ना होय। परंतु अमरकंटक थी निकळेला भगवानना पुत्री भगवती मां नर्मदाना दर्शन करीए तो त्यां एक गौमुखमांथी एक नानी एवी धारा ज के तमे विचारी पण ना शको, चालीने पार करी जाओ। आ किनारेथी पेला किनारे चालीने जता रहो, आम एक ज डगलानो फेर छे। એટલી નાની ધાર નર્મદાજીની નીકળે અને પછી આગળ જતા એ વિશાળ સ્વરૂપ ધારણ કરે। એ નર્મદાજીનો ચમત્કાર છે, એમનું મહાત્મ્ય છે। ઓમકારશ્ચ ભૃગુ ક્ષેત્રે, ભૃગુ ક્ષેત્ર એટલે આ તરફ ઘણા લોકો ભરૂચને ભૃગુ ક્ષેત્ર માને છે, પરંતુ એ નહીં, મધ્યપ્રદેશમાં જ આવેલું ભેડાઘાટ ક્ષેત્ર
ત્યાં ભગવતીમાં નર્મદા બિરાજે છે. ત્યાં ભગવતીમાં નર્મદાનું અલગ અલગ સ્વરૂપ, એક બુઢી નર્મદા કહેવાય છે, એક આ નર્મદાજી છે. એમના દર્શન કરીએ. સુંદર ઝરણા સ્વરૂપે માં વહે છે અને સ્વરૂપના એ દ્રશ્યના દર્શન કરીએ તો પછી કોઈ વોટરફોલ જોવા જવાની જરૂર ના પડે. એટલું સુંદર દ્રશ્ય છે ભેડાઘાટનું. અને એ સુંદર સ્થાન પર ભગવતીમાં દુર્લભ છે. અને ત્રીજું રેવોરી સંગમ એટલે કે ચાણોદ. ચાણોદ અને કરનાળીનું ક્ષેત્ર, જેને શ્રી ક્ષેત્ર કહીએ, એ શ્રી ક્ષેત્રની અંદર ભગવતીમાં નર્મદાના દર્શન એ દુર્લભ છે. અને અમે ભાગ્યશાળી છીએ કે અમે ત્યાં જ ભગવતીના ગોદમાં માં નર્મદાના ખોળામાં રહીએ અને ત્યાં કુબેર ભંડારીના, ત્યાં નંદિકેશ્વરના. કેવું છે ચાણોદ? આવો દર્શન કરીએ ને થોડું ચાણોદનો મહિમા જાણીએ. સારે ગમ પદ ની સા નિ ધ પ મ ગ રે નિ રે સા. ગુર્જર देश की जीवन धारा हे मां नर्मदा मैया गंगा स्नान से यमुना चमन से भैया नर्मदा हो भैया नर्मदा तेरे दर्शन से ही पापी पावन हो जाए. मैया नर्मदा तेरे दर्शन से ही पापी पावन हो जाए. जो आए तेरी शरण में वो सुख शांति पाए, सुख पाए. भैया नर्मदा चांदोद में बिराजे, भैया नर्मदा चांदोद में बिराजे. मैया नर्मदा चांदोद में बिराजे, मैया नर्मदा चांदोद में बिराजे. ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय. એવા ભગવતીમાં નર્મદા શ્રી ક્ષેત્ર કહ્યું છે ચાણોદને, એટલા માટે કે જ્યારે ભગવતીમાં આદ્ય શક્તિની આરતી ગાઈએ તો કહીએ છે ને, રેવાને તીરે માં ગંગાને તીરે. રેવાને તીરે એટલે કુબેર ભંડારીમાં ભગવતીનું જે સ્વરૂપ બિરાજમાન છે, ત્યાં આદ્ય શક્તિ પોતે આવ્યા છે અને ત્યાં બિરાજમાન થયા છે, ત્યાં પ્રગટ થયા છે. માત્ર પિતૃઓને તારવા માટે નહીં, પરંતુ આપણે પણ તરીએ. અને એ જ ચાણોદમાં આપણો આશ્રમ છે, જ્ઞાન સાધના આશ્રમ. અમારા પૂજ્ય મોટા ગુરુજી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સ્વામી શ્રી મહાવીરાનંદજી મહારાજે એ આશ્રમની સ્થાપના કરી હતી. ને મોટા બાપુનો એટલો મહિમા હતો, એટલા ચમત્કારી હતા કે તમે એમના પાસે ગયા હોય તો તમારા મનની વાત જાણીને કહી દે કે તમે કેમ ગયા છો. તમે આશ્રમથી નીકળતા હોય ને એમણે એમ કીધું હોય કે રહેવા દો, ના જાઓ,
અને તો પણ જો તમે નીકળો તો તમે ચાણોદની બહાર પણ ના પહોંચો ને પાછા આવી જાઓ. અને એવા મહાપુરુષનું સાનિધ્ય અમને પ્રાપ્ત થયું. ભગવતી માં નર્મદાને એટલું માનતા કે તે સમયે જ્યારે લોકો 100-200 માણસથી વધારેને નહોતા જમાડી શકતા, ત્યારે આસપાસના બધા ગામોને જમાડી નર્મદા મહોત્સવ કર્યો. અને મેં તો મોટા બાપુના દર્શન નથી કર્યા, પરંતુ જેટલા સેવકોએ કર્યા છે, ચાણોદમાં રહેતા વડીલો પણ કહે છે કે નર્મદાજીને થાળ ધરાવવા માટે ત્યાંથી અમારા ગુરુજી ગયા ચાંદીની થાળીમાં બધું ભોજન લઈને, અને આટલા હાથ બહાર આવ્યા અને નર્મદાજીએ હાથોહાથ ગુરુજી પાસેથી થાળ સ્વીકારેલો. એવા મહાન સદગુરુની અમને પ્રાપ્તિ થઈ. અને એવા જ અમારા ગુરુજી પ્રથમ દિવસે તમે બધાએ એમના દર્શન કર્યા, અને આપણે આશા કરીએ કે આવતીકાલે છેલ્લા દિવસે પણ આપણને એમના દર્શન થાય. બધા એવું કહે, ગુરુનું જીવનમાં બહુ મહત્વ હોય. અને હું ભાગ્યશાળી છું કે ખૂબ નાની હતી ત્યારથી ગુરુજીના સાનિધ્યની પ્રાપ્તિ થઈ. એટલે બધા એમ કહે કે કર્મ કરો, તમે સેવા કરો, તમે આ કરો, તમે દાન કરો, તમે પુણ્ય કરો, તમારે આ કર્મ કરશો તો આ ફળ મળશે, આ કર્મ કરશો તો આ ફળ મળશે. પણ મને એવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે જે પહેલા પોતે કર્મ કરે અને પછી શીખવાડે કે જો હું આ કર્મ કરું છું એટલે આપણે આવું કાર્ય કરવાનું. આશ્રમમાં જે કોઈ પણ ઉત્તર પૂર્વની 50 દીકરીઓ છે, બીજા 20 દીકરાઓ છે, અને બીજી જગ્યાએ પણ ત્યાં પણ બાળકો છે. એ બધા 100 જેટલા બાળકો અત્યારે ગુરુજીના હાથ નીચે, એમાં હું પણ આવી ગઈ મારા સહિત. અને અમને બધાને પિતાની જેમ પાલે. ગુરુ હોય તો ગુરુ એક મર્યાદા રાખે કે ભાઈ બાપુ પાસે આટલું જ જવાય, કે બાપુ સામે આટલું જ બોલાય. પણ તમે આશ્રમમાં આવશો ક્યારેક તો તમને ખબર પડશે કે અમારા ગુરુજી સાથે અમે એટલો જ અધિકાર કરીએ છીએ જેટલો એક દીકરી પોતાના બાપ સાથે કરતી હોય, બધી જ, નાનીથી લઈને મોટી સુધી બધી જ. અને એમનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું છે. તો મને એમ થયું કે ચાણોદની વાત આવી તો થોડો એમનો પરિચય આપી. આવો ફરી ચાણોદના દર્શન કરીએ, પછી આગળ ચર્ચા કરીએ. तेरी धारा अमृत धारा अमर कंटक से निकले माँ, ओ माँ, तेरे तट पर ऋषि मुनियों ने आकर तप है किया माँ, ओ माँ, पवित्रता और ममता की माँ, पवित्रता और ममता की माँ, तू ही एक दाता, तू ही एक दाता. मैया नर्मदा चांदोद में विराजे, मैया नर्मदा चांदोद में विराजे, मैया नर्मदा चांदोद में विराजे, मैया नर्मदा चांदोद में विराजे. ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय, ओम नमो नर्मदाय. ચાણોદ એટલે આપણને એમ થાય કે જીવતા ના જઈએ તો મર્યા પછી તો જઈશું જ. ત્યાંના એક એક ઘાટના દર્શન કરો. તો ઋષિ મુનિઓના નામથી ઘાટ છે, માર્કંડેય ઘાટ છે, ત્યાં જ પાસે જ ઋણમુક્તેશ્વર મહાદેવ છે.
ચાણોદની અંદર અનેકો મંદિર છે અને શ્રી ક્ષેત્ર એટલા માટે કે ત્યાં પાછો ત્રિવેણી સંગમ છે. ભગવતી માં નર્મદા, ઓરસંગ નદી. જ્યારે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા સાંભળી હશે તો સુખદેવજીનું નામ તો સાંભળ્યું જ હશે. સુખદેવજી મહારાજે જન્મ લીધો, 16 વર્ષ સુધી એ માતાના ગર્ભમાં રહ્યા અને પછી એમનો અવતાર થયો ને જેવો જન્મ લીધો, જન્મતાની સાથે જ એ ચાલવા લાગ્યા. તે સમયે એમના સાથે સાથે જે એમની ઓર હતી માતા સાથે જોડાયેલી, એ નદી એટલે ઓરસંગ નદી, એનો તથા ગુપ્ત રૂપે સરસ્વતીજીનો, એમ 3 નદીનો સંગમ થાય અને એ ત્રિવેણીમાં જ્યાં આપણે સ્નાન કરીએ, જેને દક્ષિણ પ્રયાગ કહેવાય છે, એવું આ ચાણોદ ને એવું શ્રી ક્ષેત્ર અને એવી ભગવતી માં નર્મદાની કૃપા અને ભગવતી માં નર્મદાનું સાનિધ્ય પ્રાપ્ત કરવા તમે ક્યારેક આવજો. નર્મદા મૈયાના દર્શન કરવા મનમાં બહુ ગૂંચવણ ચાલતી હોય ને, બહુ પ્રશ્ન હોય, બહુ શું કરવું શું ના કરવું, ત્યારે બસ નર્મદાજીના પાસે જઈને સમર્પિતતાથી બેસીએ ને માં તમે રસ્તો બતાવો, તો માં રસ્તો બતાવે જ અને એ રસ્તો સાચો જ હોય. સાક્ષાત્કાર પણ કરાવે, પણ ભાવના આપણી એવી હોય, શ્રદ્ધા આપણી એવી હોય તો ભગવતી સાક્ષાત્કાર પણ કરાવે. એવું ચાણોદ જ્યાં સુંદર ભગવાન શ્રી વિષ્ણુનું શેષ નારાયણ મંદિર છે, બીજા અનેકો મંદિર છે, અનેકો આશ્રમો છે અને ત્યાં જ આપણો આ આશ્રમ છે. એટલે આપણા આશ્રમમાં તમે બધા આવજો. આવશો ને? અમે રાહ જોઈશું કે તમે ક્યારે આવો છો. આવો આગળ ભગવતી માં નર્મદાના દર્શન કરીએ. स्वर्ग लोक से वरदान पाया, तूने महादेव का. पृथ्वी लोक में आकर मैया, तू करे सबका कल्याण. माँ हो माँ, माँ हो माँ. पवित्रता और ममता की माँ, पवित्रता और ममता की माँ. तू ही एक दाता, तू ही एक दाता. मैया नर्मदा तेरे दर्शन से ही पापी पावन हो जाए. जो आए तेरी शरण में वो सुख शांति पाए, सुख पाए. मैया नर्मदा चांदोद में विराजे, मैया नर्मदा चांदोद में विराजे. मैया नर्मदा चांदोद में विराजे, मैया नर्मदा चांदोद में विराजे. ओम नमो नर्मदाय, 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 ओम नमो नर्मदाय. એવા ભગવતી માં નર્મદાના કિનારે આવેલા અનેકાનેક મંદિરો, ઉત્તર તટ અને દક્ષિણ તટ એમ 2 તટ કહેવાય. ઉત્તર તટે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા વગેરે બિરાજમાન, બધા દેવતાઓ બિરાજમાન. જ્યારે દક્ષિણ તટે ભગવાન મહાદેવ પોતાના ગણો સહિત બિરાજમાન. અને દક્ષિણ તટે પિતૃમોક્ષ માટે આપણે જે કોઈ પણ કાર્ય કરીએ સીધું પિતૃઓને પ્રાપ્ત થાય.
એવા ભગવતી માં નર્મદા જે વહેતા રહે અને આપણને શીખવાડે કે આમ ચાલતા રહો, અટકી ના જશો. વહેતું રહેવું એટલે ચાલતું રહેવું. જીવન અત્યારે એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે ને કે બધા અટકી જાય છે. અટકી જવું એટલે ફસાઈ જવું. ફસાઈ ગયા અને પછી આપણે શું કરીએ? જેમ લીલ જામી જાય ને, પાણી જ્યાં વહેતું ના હોય ત્યાં શું થાય? લીલ જામી જાય. એમ પછી આ દિમાગમાં પણ લીલ જામી જાય. એટલે નર્મદાજી પાસેથી એટલું ગુણ લઈએ, વહેતી દરેક નદી પાસેથી એટલો ગુણ લઈએ કે ચાલતા રહેવું, આગળ વધતા રહેવું, સમય સાથે વધતા રહેવું. અડચણો તો ઘણી આવશે, મોટા મોટા પથ્થરો આવશે, પણ મોટા મોટા પથ્થરોને પાર કરતા પણ ચાલતા રહેવું. જેટલું સમય સાથે આગળ વધીશું, જીવનમાં કંઈક ને કંઈક કરીશું અને કલ્યાણ થશે. અને જો અટકી ગયા તો અટકી ગયા. ઘણા નથી હોતા, કોઈ વહાલું હોય ને એનું મૃત્યુ થઈ ગયું હોય તો પછી શું કરીએ? એને યાદ કરી કરીને 1 દિવસ, 2 વર્ષ, વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી ગા ગા જ કરીએ કે આ મારું જતું રહ્યું, જતું રહ્યું, જતું રહ્યું. એનાથી આપણને તો દુઃખ થાય, પણ એ જીવને પણ દુઃખ થાય. એ આત્મા છૂટી ના શકે. પછી તમે ચાણોદમાં આવીને શ્રાદ્ધ કરો કે તમે ગંગાજીમાં જઈને કરો કે ગયાજીમાં જઈને કરો, પણ એ ના છૂટી શકે. કેમ? આપણે મનથી એને છોડતા નથી. એટલે પરમાત્માએ મનુષ્યનો આ સ્વભાવ બનાવ્યો છે કે એ દૂર થાય, માણસ માણસથી દૂર થાય, માણસ કોઈનાથી પણ દૂર થાય એટલે ધીરે 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 એનાથી એ વૈરાગ્ય એનામાં આવવા લાગે. પછી એને ભૂલી જાય. કેમ ભૂલી જાય? કારણ કે અહીંયા ભૂલશે તો જ આગળ જીવ વધી શકશે, નહીં તો પેલો જીવ પણ અટકી પડશે. એટલે જ્યારે ક્યારે પણ તર્પણ કરો, શ્રાદ્ધ કરો, ત્યારે મનથી પણ છોડીને કરવું. એવા ભગવતીમાં રેવાના તટે અત્રિ ઋષિ પોતાના પત્ની અનસુયાજી સાથે બિરાજે છે. એક સમયની વાત છે કે ત્રણેય દેવીઓ પાર્વતીજી, લક્ષ્મીજી અને સરસ્વતીજી, ત્રણેય દેવીઓ બહેનપણી છે. તમે હોય ને આસ પડોશી બહેનપણી, એટલે એ પણ બહેનપણી છે. વાતમાંથી વાત નીકળી એટલે કહે કે અમારામાં સૌથી મોટા સતી કોણ? સરસ્વતીજી કહે હું, લક્ષ્મીજી કહે હું અને પાર્વતીજી કહે હું. ત્રણેય ભેગી થઈને પોતાના પતિ પાસે ગઈ પૂછવા. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન મહાદેવને પૂછ્યું એટલે પતિદેવ કઈ બોલે? આમાં શું છે ને કે પત્ની સામે કઈ બોલાય, બધાને જ લાગુ પડે, આ પૃથ્વીલોક પર પણ અને ત્યાં પણ. એટલે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે વિચાર્યું કે તમે પૂછો છો પણ અમારાથી નિર્ણય અપાય નહીં. કારણ કે જો બ્રહ્માજી કહે કે તમે મહાન, સરસ્વતીજીને અને ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ સાથ આપે, તો પછી પાર્વતીજી અને લક્ષ્મીજીનું કંઈક તો રિએક્શન આવે ને, પછી એ ભોગવવું ભારે પડી જાય. જો ભગવાન નારાયણ કહે લક્ષ્મીજીને તમે મહાન ને બ્રહ્માજીને મહાદેવ સાથ આપે, તો ભગવાન મહાદેવ કહે પાર્વતીજીને કે તમે મહાન, તોય તકલીફ. શું કરવું? એટલે નારદજીને બોલાવ્યા.
નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. નારદજીને પૂછ્યું કે હવે તમે નિર્ણય કરો કે અમારા ત્રણમાંથી મહાન કોણ? અમારા ત્રણમાંથી પતિવ્રતા સતી નારી કોણ? એટલે નારદજીએ કહ્યું તમારા ત્રણમાંથી એકેય નહીં. પૃથ્વીલોક પર અત્રિ ઋષિના પત્ની અનસુયાજી છે અને એ અનસુયાજી એ મહાન સતી છે. આ સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું એટલે ત્રિદેવોને કહ્યું કે જાઓ જઈને પરીક્ષા લો. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ ત્રણેય બ્રાહ્મણ સ્વરૂપે ભિક્ષા માંગવા માટે અનસુયાજીને ત્યાં પહોંચ્યા. અનસુયાજી જેવું અન્ન લઈને બહાર આવ્યા એટલે કઈ આવી ભિક્ષા નથી જોઈતી, અમારે તો તમારું સ્તનપાન કરવું છે. એટલે અનસુયાજી સમજી ગયા કે પરીક્ષા થઈ રહી છે. હાથમાં જળ લીધું અને ત્રિદેવ પર અભિમંત્રિત કરીને છાંટ્યું એટલે ત્રણેય દેવ નાના નાના બાળક બની ગયા. એ બાળકોને લઈને અનસુયાજીએ ભરપૂર સ્તનપાન કરાવ્યું ને પછી એમને પારણામાં સુવડાવી દીધા. સમય વીતતો ગયો. આ તરફ ત્રણેય દેવીઓને ચિંતા જાગી કે અમારા પતિ ગયા ક્યાં? પરીક્ષા લેવા ગયા હતા, હજી આવ્યા નથી. નારદજીને પૂછ્યું એટલે નારદજીએ કહ્યું તમે જાઓ શોધવા. ત્રણેય દેવીઓ પૃથ્વીલોક પર આવે છે અને સતી અનસુયા પાસે જઈને પ્રાર્થના કરે છે કે અમને અમારા પતિ પાછા આપો. તે સમયે અનસુયાજીએ કહ્યું પરંતુ હવે તો આ મારા પુત્ર છે, મેં એમને પુત્ર તરીકે સ્વીકાર્યા, જો તમે એમને પાછા લઈ જશો તો હું શું કરીશ? દેવીઓ ચિંતામાં પડી, પરંતુ અનસુયાજીએ ત્રણેય દેવોને ફરી પાછા હતા એવા ને એવા કરી દીધા. ત્રિદેવોએ કહ્યું કે માતૃત્વનો આનંદ લીધો, અમે ધન્ય થઈ ગયા કે અમને માતાનો પ્રેમ મળ્યો, એટલે અમે તમને વરદાન આપીએ છીએ કે અમે ત્રણેય, અમારા ત્રણેયનો અંશ તમારા ગર્ભથી જન્મ લેશે. અને તે સમયે અત્રિ ઋષિને વરદાન આપતા ભગવાન મહાદેવ અત્રીશ્વર મહાદેવ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા અને ત્રિદેવનો અંશ અનસુયાજી ગર્ભવતી થયા અને સમય આવે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો. ભગવાન દત્તાત્રેય એટલે અવધૂત યોગેશ્વર. આ સંસારને શીખવાડવા વાળા કે જે ગુરુ આપણે કહીએ છે ને, આપણે કહીએ કે આ એક વ્યક્તિ મારો ગુરુ, આપણે કહીએ કે આ મારા માતા પિતા એ મારા ગુરુ, બીજા કોઈ નહીં. પણ એમણે કેટલા ગુરુ કર્યા? 24 ગુરુ કર્યા. અને 24 ગુરુમાંથી કંઈક ને કંઈક ગુણ લીધો. કહેવાનો ભાવાર્થ એ છે કે સંસારમાં રહીએ છીએ, અનેકો લોકોના સંપર્કમાં આવીએ, કોઈ સારું હોય કોઈ ખોટું હોય, બધા સારા ના હોય. આપણી માટે જે ખોટું છે કોઈ બીજા માટે કદાચ સારું પણ હોઈ શકે, અને આપણી માટે જે સારું છે કોઈ બીજા માટે ખોટું પણ હોઈ શકે. એ અનેકો વ્યક્તિના સંપર્કમાં આવીએ ને ત્યારે આપણે એટલું જ વિચારીએ કે ભાઈ આનામાં આ ખોટ છે, આનામાં આ ખોટ છે, ને આપણે એ જ કરીએ છીએ કે નહીં? કેમ? કારણ કે આપણી આ સુંદર આંખોથી આપણને સામેનું દેખાય છે, પણ પોતાનું મોઢું જોવું હોય તો શું કરવું પડે? મહેનત કરવી પડે ને. અરીસો લાવવો પડે, પાછો કાચ એવો હોવો જોઈએ કે જેના પાછળ કેમિકલ લગાડેલું હોય ને આપણને દેખાય આપણું મોઢું, ત્યારે ખબર પડે કે આપણે કેવા. અને આ જેટલી બધી ઝંઝટ છે ને, કથા શ્રવણ ને આ બધું શાના માટે? પોતાને ઓળખવા માટે ને પોતાના માટે.
સામેના અવગુણ જોવા એ સ્વાભાવિક દ્રષ્ટિ બની ગઈ છે આપણી. આપણે સ્વાભાવિક રીતે જોઈ શકીએ છીએ કે આનામાં અવગુણ છે, આનામાં આ ખોટ છે, આ કમી છે. પરંતુ દત્તાત્રેયજી પાસેથી, ભગવાન દત્તાત્રેયથી શીખવાનું છે કે દ્રષ્ટિને કેવી રાખો? સકારાત્મક. દરેક પાસે કંઈક ને કંઈક ગુણ તો હોય જ. એકાદ ગુણ તો ભગવાને આપેલો જ હોય. આપણે ગુણ ગ્રહણ કરીએ. અને ગુરુની વાત આવે ત્યારે ગુરુ કેવા હોય? સદગુરુ. ગુરુ કરેલા છે બધાએ? કેટલાય ગુરુ કર્યા છે? અને બાકી બધા મંત્ર લીધો હશે ને? ગુરુ કેવા હોય? આપણને કાગડામાંથી હંસ બનાવે એવા. ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. ભગવાન દત્તાત્રેય ગુરુની ખૂબ મહિમા કહી છે. નર્મદાજીના કિનારે અનેક સંતો રહે છે. ભગવાન મહાદેવ પણ સંતોને ખૂબ માને છે, ગુરુને ખૂબ માને છે. કાગભૂષણજી મહારાજનું નામ સાંભળ્યું હોય તો કાગભૂષણજી મહારાજે પૂર્વ જન્મમાં પોતાના ગુરુનું અપમાન કર્યું હતું અને એના કારણે એમને કાગડા બનાવી દીધા. ભગવાન મહાદેવે એમને કાગડા બનાવી દીધા. એટલે ભગવાન શું કહે છે? મોતે સંત અધિક કરી લેખા. મારા કરતા સંતોને, સદગુરુઓને વધારે સન્માન આપો. કેવા હોય ગુરુ? આવો ભગવાન દત્તાત્રેયને યાદ કર્યા છે તો થોડી ગુરુની મહિમા જાણીએ. કારણ કે સદગુરુ વગર તો જ્ઞાનની પ્રાપ્તિ જ ના થાય. એટલે ગુરુના દર્શન કરીએ કે ગુરુ કેવા હોય. मेरे सदगुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सदगुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सदगुरु दीन दयाल काग से मेरे सदगुरु दीन दयाल काग से हंस बनाते हैं. काग से हंस એટલે આપણે કાગડા નથી, પણ આપણી વૃત્તિ છે ને એ કાગડા જેવી છે. કાગડાની વૃત્તિ કેવી હોય? બધી જગ્યાએ મોઢું મારે, સારામાં એ ને ખોટામાં એ, બધે જ કૂદી જવાનું. એને હંસ વૃત્તિ બનાવે. હંસ વૃત્તિ એટલે આપણે આગળ પણ આ વાત કરી હતી. હંસ કેવો હોય? મોતી ગ્રહણ કરે. હંસની ચાંચ કેવી હોય? પાણી અને દૂધ ભેગું કરીને આપો તો એ માત્ર દૂધને જ ગ્રહણ કરે. ગુરુ આપણને કેવા બનાવે? કારણ કે આ સંસાર તો એમાં સત્ય છે ને અસત્ય છે. અને આપણે એમ કહીએ કે અસત્યને કાઢી નાખો તો એ તો નહીં બને. પણ સદગુરુ આપણી વૃત્તિ એવી બનાવે કે આપણે અસત્યને જોઈએ પણ નહીં અને સત્યને ગ્રહણ કરીએ. સાર તત્વને, પરમાત્મ તત્વને, ભગવાનની ભક્તિને ગ્રહણ કરીએ. એવા સદગુરુનું ધ્યાન કરતા ભાવથી અજબ હે जब है गुरुओं का दरबार भरा जहाँ भक्ति का भंडार. है गुरुओं का दरबार भरा जहाँ भक्ति का भंडार.
अजब है गुरुओं का दरबार, भरा है भक्ति का भंडार। शब्द अनमोल सुनाते हैं, मन का ब्रह्म मिटाते हैं। शब्द अनमोल सुनाते हैं, मन का ब्रह्म मिटाते हैं। मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं। मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं। अजब है गुरुओं का दरबार, भरा जहां भक्ति का भंडार। ગુરુના દરબારમાં જઈએ તો આપણને સંસારિક વાતો મળે નહીં, એટલે અવસ્થા થાય ને ઈચ્છા હોય કે આશ્રમમાં જઈને રહેવું છે તો ઘરને ઘરે જ મૂકીને આવજો. પછી એવું ના થાય કે ત્યાં જઈને આપણને યાદ આવે કે અરે મારા ઘરે તો આવું હતું ને આ તેવું હતું ને આમ કરતા ના તેમ કરતા. સંસારિક વાતો લઈને જઈએ તો પછી સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત ના થાય. સાનિધ્ય એટલે શું? કે ગુરુનું આપણા પર ધ્યાન હોય એટલે સાનિધ્ય. અને સાનિધ્યની પ્રાપ્તિ કરવા માટે સંસારનો ત્યાગ કરવો પડે. ભગવાન જેવા ભગવાન પણ આ પૃથ્વી પર આવ્યા, એમણે પણ ગુરુ કર્યા. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા શ્રી કૃષ્ણ ગયા, વશિષ્ઠજીના આશ્રમમાં ભગવાન શ્રી રામ ગયા. ગુરુનો મહિમા સ્વયં ભગવાન પણ બતાવે છે. જીવનમાં આધ્યાત્મના માર્ગ પર આગળ વધવા, કારણ કે આધ્યાત્મ જ બધું છે, બાકી બધું તો ગાડું ચાલ્યા કરે. અધ્યાત્મ તરફ એટલે પોતાના તરફ, પોતાની જાણ તરફ આગળ વધવું. હું કોણ, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનું, મારે શું કરવાનું છે, બધું જ યાદ છે. કેટલા વાગે જમવાનું, કેટલા વાગે ઉઠવાનું, કેટલા વાગે સૂવાનું, કોને શું ભાવે, કોને કેવી રીતે સાચવવાનું, બધું આપણને આવડે છે ને બધું આપણને યાદ છે. બસ પોતાનો પરિચય નથી. હું કોણ, હું કેવો, મારામાં શું પરિવર્તન લાવવા, મારા માટે શું કરવું, મારા ઉદ્ધાર માટે, મારા કલ્યાણ માટે શું કરવું, અને એનું જ્ઞાન આપે સદગુરુ. એવા સદગુરુનું ધ્યાન કરતા. सत का ज्ञान जीव का हो ईश्वर में ध्यान. गुरु जी देते सत का ज्ञान जीव का हो ईश्वर में ध्यान. गुरु जी देते सत का ज्ञान जीव का हो ईश्वर में ध्यान. वो अमृत खूब पिलाते हैं, मन की तपन मिटाते हैं. वो अमृत खूब पिलाते हैं, मन की तपन मिटाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. गुरु जी देते सत का ज्ञान जीव का हो ईश्वर में ध्यान. वो अमृत खूब पिलाते हैं. अमृत એટલે કયું અમૃત? ભગવાનનું નામામૃત, ભગવાનનું ભજનામૃત, આ કથામૃત.
ભગવાનના નામ રૂપી અમૃત, ગુણો રૂપી અમૃત, ભજન રૂપી અમૃત ગુરુ ખૂબ પીવડાવે એટલે એનાથી આપણે અમર થઈએ. શરીરથી અમર નહીં. અમર કોણ છે અત્યારે? ભગવાનના મહાન ભક્તો, જેણે ભગવાનની ભક્તિ કરી, જેણે સત્યનો સહારો લીધો, એવા મહાન પુરુષો અને એવી મહાન દેવીઓ એ અમર છે હે ને. અને અહીંયા સૌરાષ્ટ્રમાં તો એવા અનેક મહાપુરુષો થઈ ગયા જેમના કારણે ભગવાનનું નામ વખણાય, એ અમર. બાકી તો શું અમરતા? બાકી તો કીડા મકોડા પણ જીવે છે ને આપણે જીવીએ છીએ. એટલે ગુરુજી આપણને એવા સત્યનું જ્ઞાન આપે, જે સત્યને આપણે માનીએ, જાણીએ અને પછી એ સત્યને જીવનમાં ઉતારી લઈએ. એ પરમાત્મા રૂપી રસને આપણે પી લઈએ, ભગવાનના નામ રૂપી રસને પી લઈએ. અમૃત નામ કેમ કહ્યું છે? પીવાનું કામ. કથામૃત એમ કેમ કહ્યું? કારણ કે આ એક એક રસને, આ એક એક શબ્દને, પરમાત્માના એક એક ચરિત્રને આપણે પીવાનું છે. અને પીશું તો એ બરાબર અસર કરશે. જેમ દવા અસર કરે ને, જેમ જડીબુટી અસર કરે, એમ ભગવાનનું આ ભજનામૃત અસર કરે. એટલે એવું અમૃત સદગુરુ પીવડાવે. એવા સદગુરુને વંદન કરી. चरणों का ध्यान तुम्हारा हो जावे कल्याण. कर लो गुरु चरणों का ध्यान तुम्हारा हो जावे कल्याण. कर लो गुरु चरणों का ध्यान तुम्हारा हो जावे कल्याण. वो भव से पार लगाते हैं, सारे दुख मिटाते हैं. वो भव से पार लगाते हैं, सारे दुख मिटाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. शब्द अनमोल सुनाते हैं, मन का ब्रह्म मिटाते हैं. शब्द अनमोल सुनाते हैं, मन का भ्रम मिटाते हैं. वो अमृत खूब पिलाते हैं, मन की तपन मिटाते हैं. वो अमृत खूब पिलाते हैं, मन की तपन मिटाते हैं. वो भव से पार लगाते हैं, सारे दुख मिटाते हैं. वो भव से पार लगाते हैं, सारे दुख मिटाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. मेरे सद्गुरु दीन दयाल काग से हंस बनाते हैं. काग वृत्ति माथी हंस वृत्ति करे, वो भव से पार लगाते हैं सारे दुख. केवा दुख? 3 પ્રકારના દુઃખ હોય, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. એ 3 પ્રકારના દુઃખમાં આદિ દૈવિક અને આદિ ભૌતિક, આ બે દુઃખનો તો ઇલાજ છે, રસ્તો છે. પણ આધ્યાત્મિક દુઃખ એટલે પોતે પોતાનાથી દુઃખી. અને પોતે પોતાનાથી દુઃખી હોય એનો ઈલાજ માત્ર સાચા સદગુરુ કરી શકે. કંઈ પણ કરીએ ને સંતોષ ના હોય, પોતાના પર વિશ્વાસ ના હોય. બહુ જરૂરી છે આત્મવિશ્વાસ હોવો.
પાછો એવો આત્મવિશ્વાસ નહીં કે ગમે ત્યાં ગમે તે કરી દઈએ. આત્મવિશ્વાસ હોય એટલે ખબર હોવી જોઈએ કે હું સાચું જ કરું છું ને હું કરી લઈશ. પોતાના પર વિશ્વાસ હોવો સારી વસ્તુ છે, પણ ઘણીવાર ઓવર થઈ જાય ને, વધી જાય. કેમ? કારણ કે શું કરીએ છે એનું ભાન ના હોય. કયા ક્ષેત્રમાં પોતાના પર આત્મવિશ્વાસ હોવો જોઈએ એ ખબર નથી, એટલા માટે. એવો સાચો આત્મવિશ્વાસ એ સાચા સદગુરુ વધારે. અને જો કદાચ કોઈ પાડે તો એનાથી દૂર રહેવાય. હા, સંસારમાં એવું છે કે ભક્તિના માર્ગમાં આગળ વધશો તો આગળ વધારવા કરતા પાડવા વાળા વધુ મળશે. સાચા સદગુરુને વંદન કરાય, ચરણોની સેવા થાય. ગુરુના ચરણોની, ગુરુને આપણે માથે ચાલલા કરીએ એ તો બરાબર આપણા સંતોષ માટે, પણ ગુરુના શું કહ્યું છે? શ્રી ગુરુ પદ નખ મનિગન જ્યોતિ સુમિરિત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. ગુરુના ચરણોની પૂજા થાય. પ્રણામ કરો છો તમે બધા રોજ મને, અને દરેક કથામાં પહેલા બીજા દિવસે જ આવી જાય, પણ તમે તો વાતો જ એટલી કરો છો ને કે હું તમને મનુ કાકાને લઈ આવો કહીને જ વાત પૂરી થઈ જાય. પ્રણામ ના કરો તમે બધા, વડીલ છો મારા, મને આશીર્વાદ આપો. આશીર્વાદની મને જરૂર છે. આ પોથીજીને પ્રણામ કરો, આ વ્યાસપીઠને પ્રણામ કરો. મારી મહત્તા નથી, માણસની મહત્તા નથી. મહત્તા કોની છે? જેના થકી વ્યક્તિ હોય એની. કથા સારી થાય છે કારણ કે કથા ભગવાનની છે, પરમાત્માની કથા છે, એટલે સારી જ થાય. સદગુરુઓ આવે, ગુરુજી આવશે કાલે, સંતો પધારે, એમને પ્રણામ કરો. પ્રણામ કરો તે વખતે મનની અંદર વિકારો ના રાખો. ને ઘણા ઘૂંટણે પગે લાગે, એમ કરતા ભાઈ પગે જ ના લાગશો. ઘણા પગે લાગે, આમ આવી ગયા, લાગવું પડશે હવે પગે. કમરનો દુખાવો રહેતો હોય ને તો ઉત્તમ કે આમ હાથ જોડીને જ પગે લાગવા. માત્ર ગુરુને નહીં, માતા પિતાને, ઘરના વડીલને. આજકાલ એવું છે કે પ્રણામ કરવું બહુ અઘરું થઈ ગયું છે બધા માટે. ઘણા તો આમ દૂરથી જ આમ હાથ કરશે, જાણે. સૌથી ઉત્તમ પ્રણામ કરવાનો રસ્તો એટલે હાથ જોડી દેવા. દૂરથી હાથ જોડીને પ્રણામ કરો. કેમ? પરમાત્માને હાથ જ જોડીએ છે. આપણે એમની મૂર્તિ સુધી નથી પહોંચી શકતા, એમના ચરણ સુધી નથી પહોંચી શકતા, ને ખરેખર મૂર્તિઓનો સ્પર્શ ના કરવો જોઈએ. આપણે બધા મંદિરમાં જઈએ એટલે આપણી એવી ઈચ્છા હોય કે જઈને બધી મૂર્તિઓના પગ આમ પકડી લઈએ, પણ એ સ્પર્શ ના કરવો જોઈએ. કારણ કે ઘરેથી અહીંયા સુધી આવીએ ત્યારે કેટલાય એવા અપવિત્ર વાતાવરણને કે જીવોને આપણે અડ્યા હોઈએ, જેમાં મનમાંય કદાચ અપવિત્રતા હોય, અને આપણે પરમાત્માની મૂર્તિનો સ્પર્શ કરીએ તો દોષ લાગે, આપણને લાગે, આપણે જ ભોગવવું પડે. એટલે ભગવાનને દૂરથી પ્રણામ કરવા. સંતોને પણ પ્રણામ કરો તો મર્યાદાપૂર્વક પ્રણામ કરવા, દૂરથી પ્રણામ કરીએ. પગે પણ લાગીએ તો પણ પછી પગ પકડીને પાછા જોજો, તો પગ પકડીને પછી બરાબર મારે પકડવો છે, મારે પકડવો છે, મારે પકડવો છે, એમાં પછી એમ ના થાય કે મહારાજ જ પોતે બિચારા થોડાક પડી જાય એમ. એટલે એવું ખેંચાખેંચ નહીં કરવું. આજે આપણે 11 છે ને આરતી માટે કહ્યું છે, આરતી લાવ્યા હોય તો તમારી જગ્યાએ ઊભા રહીને શાંતિથી કરજો. હા, વિનંતી છે. કારણ કે આપણે છેલ્લા 2 દિવસમાં કંઈ ઈચ્છતા નથી કે કાંઈ ખોટું થાય. નિર્વિઘ્ન સરસ કથા થઈ રહી છે. તમારા બધાની આવી સુંદર ભાવના છે, એટલે થોડીક વ્યવસ્થા તો આપણે જાળવીએ. અને આજે ગમ્યું મને, આજે વાતો નથી, આજે મનુ કાકા ઠેકાણે છે. 6ઠા દિવસ સુધી ચાલો એટલું તો ફળ્યું, પછી આગળની વાત તો આગળ. અને એવા જ આપણા સુંદર પોથીજી અત્યાર સુધી જે નામ આવ્યું છે એમાં આપણા જસાભાઈ
બચુભાઈ કુવાડિયાના ત્યાં પોથીજી જવાના છે. એમના દર્શનમાં આપણે આવતીકાલે પણ જોડાવાનું છે. અને એવા જ ભગવાન મહાદેવના અનેકાનેક શિવલિંગોની અહીંયા કથા આવે છે. એમાં જ બીજા નંદિકેશ્વર મહાદેવ, એ પણ ચાણોદથી થોડા જ નજીક છે. ત્યાં નંદિકેશ્વર મહાદેવ, મહારાજ નંદીએ ભગવાનની તપસ્યા કરી હતી અને ત્યાં નંદીના નામથી ભગવાન બિરાજમાન છે. ત્યાં જ પાસે ગંગનાથ મહાદેવ, જ્યાં વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમીનો દિવસ, અને એ દિવસે ગુપ્ત રૂપે ભગવતી માં ગંગા એ નર્મદાજીને મળવા આવે છે. એવા ગંગનાથ મહાદેવ. અને પછી આવે આગળ કરનાળીમાં કુબેર ભંડારી. ખૂબ શ્રદ્ધાપૂર્વક લાખો લોકો દર અમાસે કુબેર ભંડારીના દર્શન કરવા. કુબેર ભંડારી એટલે ભગવાન મહાદેવનું જ મંદિર છે, સુંદર. પરંતુ કુબેરે ત્યાં તપ કર્યું અને ભગવાનથી વરદાન માંગ્યું. જ્યારે રાવણે બધું રાજપાટ કુબેરનું છીનવી લીધું હતું, તે સમયે કુબેરે ભગવાનનું તપ કર્યું અને વરદાન માંગ્યું કે ક્યારેય અહીંયા આપના દર્શન કરનારને ત્યાં સમૃદ્ધિની કમી ના થાય. તમે અહીંયા મારા નામથી પૂજાઓ, અને જે કોઈ પણ વ્યક્તિ પુત્રની કામનાથી આપના દર્શન કરવા માટે આવે એને પુત્રની પ્રાપ્તિ થાય. કારણ કે બધાને એવું હોય મારો વંશ આગળ વધે, દીકરીઓથી વંશ દીપે અને દીકરાઓથી વંશ આગળ વધે. બંનેની જરૂર છે, પણ આપણે આગળ વાત કરીએ એમ બંને સમાન છે. કદાચ દીકરો ના હોય અને દીકરી હોય તો એમ નહીં વિચારવાનું કે અમારે તો દીકરો નથી, હવે અમારા વંશનું શું થશે. ઘરને ઉજાગર કર્યું હોય, પોતાનાથી, પોતાના સંસ્કારોથી, પોતાના પ્રેમથી ઉજાગર કર્યું હોય. દીકરો એ હશે, પણ માની લો કે એ દીકરાને દીકરી નહીં મળે. ભગવાન કોઈના સાથે એવું ના કરે, પણ એક વાત છે કે એને દીકરી ના મળી, એના લગ્ન ના થયા તો વંશ આગળ વધશે નહીં વધે. એટલે ક્યારેય એવું નહીં વિચારવું કે દીકરી છે તો હવે અમારા વંશનું શું. એ બંને કુળને લઈને ચાલે છે, એ બંને ઘરને સાથે લઈને ચાલે છે. પણ તે છતાંય દીકરાની કામના હોય તો કુબેર ભંડારીએ આવવું, ત્યાં આવીને બાધા લેવી કે અમે તમારા દર્શન કરવા માટે આવીશું. તો અચૂક અવશ્ય અત્યાર સુધી લાખો લોકોને ભગવાન મહાદેવની કૃપા થઈ છે અને પુત્રની પ્રાપ્તિ થઈ છે. એવા કુબેર ભંડારી ત્યાં બિરાજમાન છે. બીજા અનેક ભગવાનના સુંદર મંદિર અને અનેક તીર્થો જેના દર્શન આપ કરવા આવો. હવે આપણે તો શિવપુરાણ છે એટલે મહાદેવની કથામાં આગળ વધીએ. નર્મદાજીનું મહાત્મ્ય એ સંક્ષિપ્તમાં આપણે શ્રવણ કર્યું. અને હવે અહીંયા કથા આવે છે ભગવાનના મુખ્ય દ્વાદશ જ્યોતિર્લિંગની. ભગવાનના એ 12 જ્યોતિર્લિંગ, મહાન ભક્તોએ પરમાત્માની ભક્તિ કરી અને પ્રભુ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. આજે પણ આપણે એ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આમ તૂટી પડીએ છીએ. એવા ભગવાન મહાદેવના આવો કીર્તન કરતા જઈએ અને જ્યોતિર્લિંગના દર્શન કરતા જઈએ. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય.
શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. એક સમયની વાત છે. ગણેશજી મહારાજ, દુંદાળા દેવ, ગણપતિ, એ ગણેશજી મહારાજ આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા અને તે સમયે ચંદ્રમા, અહીંયાથી આપણે ચંદ્રમાને જોઈએ તો ચંદ્રમા કેટલા સુંદર લાગે ને, લાગે છે ને. એ ચંદ્રમા પહેલા માત્ર પૂર્ણ હતા, એટલે પોતાની પૂર્ણતા, પોતાની સુંદરતાનું અભિમાન ચંદ્રમાને થયું. 27 પત્નીઓ છે ને એમાં રોહિણી પ્રિય પત્ની છે. એ રોહિણી સાથે વિહાર કરી રહ્યા ચંદ્રમા ગણેશજી મહારાજને જુએ છે. આકાશ માર્ગેથી પસાર થતા એટલે જોર જોરથી હસવા લાગે છે. શિવજીના પુત્ર છે, અગ્રગણ્ય છે, પણ શું કરવાના, તમારું રૂપ તો જુઓ. એને મોટું પેટ, હાથીની સૂંઢ ને મોટા મોટા સુપડા જેવા કાન, નાના નાના પગ, ઝીણી ઝીણી આંખો, કેવું વિચિત્ર સ્વરૂપ છે તમારું, એમ કરીને જોર જોરથી હસવા લાગ્યા. એટલે ગણેશજીને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે શ્રાપ આપ્યો કે જા તું નિસ્તેજ થઈ જા. ચંદ્રમા જેવા નિસ્તેજ થઈ ગયા એટલે ચંદ્રલોકથી પતન થયું ને પૃથ્વી પર આવી પડ્યા. હવે બરાબર ભયભીત થયા છે. જેટલા સૂર્યના તાપની જરૂર છે જેટલી, એટલી જ ચંદ્રમાની શીતળતાની પણ આ સંસારને જરૂર છે. પણ જ્યારે ક્યારે એ દેવતા હોય કે મનુષ્ય, અહંકાર આવે એટલે ભગવાન ચમત્કાર બતાવે. એટલે અહીંયા ભગવાને ચમત્કાર બતાવ્યો અને અહીંયા પતન થયું ચંદ્રદેવનું. એટલે મહાદેવની આરાધના કરી. મહાદેવની આરાધના કરી, પ્રભુ પ્રસન્ન થયા. એટલે કહ્યું પ્રભુ શ્રાપ પાછો લેવડાવો. એટલે ભગવાને કહ્યું કે શ્રાપ તો પાછો ના લેવાય, પરંતુ હું તમને એવું વરદાન આપું કે જેનાથી પૂર્ણિમાના દિવસે તમે પૂર્ણ થાઓ અને ત્યારથી અમાવસ્યા સુધી તમારી કલા દિવસે દિવસે થોડી 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 ઘટતી જાય અને અમાવસ્યાથી પૂર્ણિમા સુધી વધતી જાય. આપણું એવું જ છે, હે ને. પહેલા જન્મ થાય, જન્મથી લઈને યુવાવસ્થા સુધી કલા વધતી જાય, સુંદરતા વધતી જાય ને પછી યુવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. કેમ? આપણને બતાવે છે ભગવાન કે કઈ પણ સ્થિર નથી, બધું આજે છે ને કાલે નથી. અને એ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે આપ મારા નામે અહીંયા પૂજાઓ. સોમ એટલે ચંદ્રમા, એ સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્રમાં જ બિરાજમાન છે. એ મહાદેવનું સુંદર મનથી આરાધન કરતાઓ ભગવાનના દર્શન. મહાકાલેશ્વરાય શિવ કાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. મહાકાલેશ્વરાય શિવ કાલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. સુંદર કથા છે રાજા ચંદ્રસેન અને શ્રીકર નામના ગોપની. બંને ભગવાન મહાદેવના ભક્ત, બંને ભગવાન મહાદેવની પૂજા કરે. આ ગોપની એક
સુંદર ગાય, અને એ ગાય દરરોજે વનમાં ચરવા જતી અને એક જગ્યાએ જઈને બધું દૂધ ત્યાં છોડી દે. જે ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ ઝરે એને કામધેનુ કહેવાય. બહુ ઓછી એવી ગાયો હોય અને એ ગાયો હંમેશા દૂધ આપે. કામધેનુ ગાય એ હંમેશા દૂધ આપે. ગર્ભવતી થાય એ બાળકના જન્મના છેલ્લા દિવસ સુધી એ દૂધ આપે. એવી કામધેનુ ગાય હશે આ ગોપ પાસે, અને દરરોજ એ જગ્યાએ જઈને દૂધ છોડી દે. એટલે એને રાજાને ફરિયાદ કરી, મહારાજ ચંદ્રસેનને, કે આ જગ્યાએ કંઈક તો છે. મહાદેવના ઉપાસક હોવાથી ભગવાનને રાજા પ્રાર્થના કરે છે ને સ્વપ્નમાં રાજાને દર્શન આપ્યા કે આ સ્થાન પર મારું શિવલિંગ સ્વરૂપ છે, તમે એને બહાર કાઢો અને એની વિધિવત સ્થાપના કરો. ત્યારે મહારાજ અને શ્રીકર ગોપ બંને ભેગા થઈને ત્યાં ખોદે છે ને ત્યાંથી ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થાય. અને એ જગ્યાએ મહાકાલેશ્વર ઉજ્જૈનમાં બિરાજે. મહાકાલેશ્વર મહાદેવ જેમનો ખૂબ મહિમા, કોઈને મંગળ નડતો હોય, બધા બહુ નડે છે આમ તો. ક્યાંક ચંદ્ર નડી જાય, ક્યાંક સૂર્ય નડી જાય, ક્યાંક રાહુ, ક્યાંક કેતુ, ક્યાંક મંગળ, ક્યાંક ગુરુ, ક્યાંક શનિ, નડ્યા જ કરે આપણને તો. ઘણા લોકો નહીં, ગ્રહ દશા જોઈને કામ કરવાનું. સારા ગ્રહની દશા ચાલે છે તો કામ થઈ જશે, ને નહીં ચાલે તો નહીં થાય. પણ હોય હું એવું નથી કહેતી કે ના હોય. મંગળ નડતો હોય અને વિઘ્નો આવતા હોય તો એક સ્થાન ભગવાન મહાદેવનું, મહાકાલેશ્વર મહાદેવ. અને મહાકાલેશ્વર એટલે કોણ? જેની શરણમાં જઈએ એટલે કાળ પણ આપણું કઈ બગાડી શકે નહીં. જે યમરાજથી, જે મૃત્યુ ડરીએ છીએ, એ મૃત્યુ, એ કાળ પણ આપણું કઈ ના બગાડી શકે. ક્યારે? જ્યારે આપણે મહાકાલના શરણમાં જઈએ, મહાકાલનો અભિષેક કરીએ તો મંગળનો દોષ દૂર થાય. એવા ને એવા મહાદેવ અંગારેશ્વર માલસરમાં બિરાજમાન છે, નર્મદાજીના કિનારે. એમને ત્યાં પણ જો શેરડીના રસ, નારિયેળના પાણી વગેરેથી ભગવાનનો અભિષેક કરીએ તો મંગળનો દોષ દૂર થાય. એવા મહાકાલેશ્વરના દર્શન કરતા શ્રી શૈલેશ્વરાય, શિવ શૈલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. શ્રી શૈલેશ્વરાય, શિવ શૈલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ભગવાન મલ્લિકાર્જુન, અર્જુને તપસ્યા કરી અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. આંધ્રપ્રદેશમાં શ્રી શૈલેશ્વરાય એટલે કે ભગવાન મલ્લિકાર્જુન બિરાજમાન છે. સમય હશે ને કદાચ તમે દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા કરવા ગયા હશો તો દર્શન કર્યા હશે ભગવાનના એ સુંદર સ્વરૂપના. ભગવાન મહાદેવના દર્શન કરી રહ્યા છે ત્યારે 5 મિનિટ માટે આપણા ઘનશ્યામભાઈ કે કોઈ પણ કંઈક બોલવા માંગે છે તો આપણે એમને આ દર્શનની મધ્યમાં જ સમય આપી દઈએ એટલે વધારે સમય ના લે ને. અર્ચના દીદીના વક્તવ્યથી સુધર આ શિવકથાનું આપણે રસપારાયણ કરી રહ્યા છીએ. બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અત્રે ઉપસ્થિત છે. દીદીશ્રીએ સ્ટેજ ઉપરથી જણાવ્યા મુજબ આવતીકાલે જ્યારે આપણે આ કથાને વિરામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે પોથીજીને ઘરે પધરામણી માટે ચડાવવાનું આપણે એક આયોજન કરેલ છે. હજી નામ ફાઇનલ થયું નથી. અત્યારે 31,000 ભાઈ જસાભાઈ બચુભાઈ કુવાડિયા તરફથી જાહેર થયેલ છે. આમાંથી
બીજા કોઈને પણ આ લાભ લેવાનો હોય અને પોથીજીને ઘરે પધરામણી માટે લઈ જવા હોય તો આપણે એક ચડાવવા કરવાનો છે. એટલે જેમની ઈચ્છા હોય તેઓ આગળ વધી શકે છે. આ સુંદર લાભ મળે એમ છે. આવો લાભ કોઈ દિવસ મળે એવો નથી. કારણ કે ખુદ એમ કહીએ કે આપણે શિવજી સાક્ષાત આપણા ઘરે બિરાજમાન થઈ રહ્યા છે એવી અનુભૂતિ થશે જ્યારે આપણે આ ખરેખર લઈ જઈશું ત્યારે. એટલે આ લાભ લેવો બહુ અલભ્ય છે. એટલે જેમની પણ ઈચ્છા હોય તેઓ હજી આપણને રાત સુધીમાં અત્રે જણાવી શકશે. અત્યારે 31,000 જસાભાઈ બચુભાઈ કુવાડિયા તરફથી આપણને જાહેર થયેલ છે. ફરીથી આપને જણાવી દઉં, 31,000. હજી કોઈને વધવું હોય તો પોથીજીને ઘરે પધરામણી માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. તેમજ જેમણે આ ફાળો નોંધાવેલ છે તેઓ હવે આવતીકાલે આપણે છેલ્લો દિવસ છે એટલે પોતાની યથાશક્તિ જે કાંઈ નોંધાવેલ હોય તે રકમ અહીંયા જમા કરાવી આપે તેવી ખાસ વિનંતી. કારણ કે આ તો ઘરે એમ કહીએ કે ગંગાજી પધાર્યા છે અને એમાં આપણે ડૂબકી મારવાની છે, ભક્તિરૂપી, જ્ઞાનરૂપી. એટલે એમાં જેમણે ફાળો નોંધાવ્યો છે અથવા જેમણે નથી નોંધાવ્યો તેઓ પણ અહીંયા કાઉન્ટર ઉપર મગનલાલને જમા કરાવી શકે છે. હું મારું વક્તવ્ય આપું એ સાથે 2 નામ બોલું છું જેઓ પૂજ્ય અર્ચના દીદીના સન્માન માટે સ્ટેજ ઉપર બિરાજે. ગીતાબા અનિરુદ્ધસિંહ ગોહિલ કવર સાથે, ગીતાબા અનિરુદ્ધસિંહ ગોહિલ, ગીતાબા, તેમજ બજરંગદાસ સત્સંગ બાપા મંડળ ની બહેનો કવર તથા શાલથી તેમનું સન્માન કરશે. પૂજ્ય દીદીનું ઇન્દુબેન અને મુક્તાબેનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. ઝડપ રાખશું, આપણે કથાનો હજી આપણે લાભ લેવાનો છે. એ સિવાય પણ એક બેને નામ નહીં આપવાની શરતે દીદીશ્રી સાથે જે 4 બહેનો આવેલ છે તેમને કવર આપેલ છે જે તેમને અર્પણ કરું છું. પૂજ્ય દીદીશ્રીનું સન્માન કરી રહ્યા છે. તાળીઓથી વધાવશું આપણે. ગીતાબા આપણા નગરપાલિકાના જૂના સદસ્ય શ્રી છે, રહી ચૂક્યા છે અને આપણા વિસ્તારની સેવા કરેલી છે. બીજા એક 5,001 દુર્ગા સત્સંગ મંડળ ખાડિયામાંથી આપણને મળેલ છે. તાળીઓથી વધાવશું. 5,001 નવદુર્ગા સત્સંગ મંડળ ખાડિયા તરફથી. ફરી સાથે જાહેરાત કરું છું, આપણે 31,000 જસાભાઈ બચુભાઈ કુવાડિયા તરફથી પોથીજીને ઘરે પધરામણી માટે આપણને છેલ્લી બોલી બોલે છે, પણ આગળ આપણે આ બોલી ચલાવવાની છે. અને આવો સુંદર લાભ લેવો બહુ શક્ય હોય છે. મેં કહ્યું એમાં ઘરે ગંગાજી પધાર્યા છે, એમાં આપણે ડૂબકી મારવાની છે. તો એવો લાભ લેશો. સાંજ સુધી આ ચડાવવામાં તમારી નામની જાહેરાત કરી શકશો. થોડીક ઉતાવળ રાખજો. જેમણે ફાળો નોંધાવેલ છે તેઓ પણ પોતાની જે રકમ બાકી હોય એ નોંધાવે. આ રકમનો ઉપયોગ આપણે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં જે નીચે હોલ બનાવેલ છે તેના વિસ્તાર માટે અને
ધાર્મિક વિધિ થઈ શકે નીચે અપશૈવ્ય કે શૈવ્યની, એ માટેની ખાસ આયોજન છે. એટલે જેમણે ફાળો નથી નોંધાવ્યો અથવા તો નોંધાવવાનો બાકી છે તો એ ખાસ અત્રે જમા કરાવે. 31,000 માટે જસાભાઈ બચુભાઈ કુવાડિયાએ નામ નોંધાવેલ છે. આગળ કોઈની ઈચ્છા હોય પોતીજીને ઘરે પધરામણી માટે તો તેવું નામ નોંધાવી શકે છે. ધન્યવાદ બધી બહેનો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે કથા શ્રવણનો કાર્યક્રમ આગળ ચલાવશું. ધન્યવાદ. ममलेश्वराय शिव ममलेश्वराय हर हर बोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय. ઓમકાર ક્ષેત્રની અંદર ભગવાનનું સ્વરૂપ મમલેશ્વર એ જ્યોતિર્લિંગ છે. આપણને એમ થાય કે ઓમકારેશ્વરમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કે મમલેશ્વર, તો મમલેશ્વર એ જ્યોતિર્લિંગ છે અને ઓમકારેશ્વર એ ઉપલિંગ છે. મધ્યપ્રદેશમાં ભગવતી માં નર્મદાના પાવન તટે વિરાજમાન ભગવાન મમલેશ્વર. ત્યાંનો એવો મહિમા કે નર્મદાજીની જ્યારે પરિક્રમા કરીએ ત્યારે આપણે મમલેશ્વરના દર્શન કરી શકીએ, પરંતુ ઓમકારેશ્વરના કરી શકતા નથી. કારણ કે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે નર્મદાજીને પાર કરવા પડે, તો પ્રદક્ષિણાનો ભંગ થાય. એટલે જ્યારે સંપૂર્ણ પરિક્રમા પૂરી થાય, દરેકે દરેક તીર્થ સ્થાનથી આપણે જળ લીધું હોય અને એ જળ લઈને છેલ્લે ઓમકારેશ્વર જવું પડે અને એ જળ ઓમકારેશ્વર મહાદેવને ચડાવવું પડે, ત્યારે આપણી પરિક્રમા પૂર્ણ થાય. એવા ઓમકારેશ્વર, એવા મમલેશ્વરના દર્શન કરતા કરતા આવો ભગવાનનું કીર્તન. केदारेश्वराय शिव केदारेश्वराय, हर हर भोले नमः शिवाय. केदारेश्वराय शिव केदारेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ભગવાન નર નારાયણની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાન મહાદેવ કેદારેશ્વર સ્વરૂપે ઉત્તરમાં બિરાજે છે. આપણે બધા બહુ અઘરી યાત્રા છે કેદારેશ્વરની, પરંતુ તે છતાંય જતા હોઈએ છે દર્શન કરવા માટે. હવે અત્યારના સમય પ્રમાણે તો ઘણી બધી સગવડતા થઈ ગઈ છે. એવા કેદારેશ્વર જેમના 6 માસ પટ બંધ રહે છે અને 6 માસ ખુલી જાય છે, એ ભગવાન કેદારેશ્વર બરફમાં બિરાજે છે. ગંગાજીનો પાવન તટ છે, જ્યાંથી ગંગાજીનું પણ પ્રાગટ્ય થાય છે. એવા કેદારેશ્વરના મનમાં ધ્યાન કરતા, દર્શન કરતા આવો આગળ મહાદેવના દર્શન કરીએ.
भीमेश्वराय शिव भीमेश्वराय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। પાંડવોમાં ભ્રાતા એક ભીમ. ભીમને ભૂખ બહુ લાગે હે ને. આજે એકાદશી છે, લાગી તો નથી ને? નાના કો અમે તો ફરાર કરીને આવ્યા. આજે આપણા ડોક્ટર સાહેબના ત્યાં હતું જમવાનું. હવે એકાદશી નહીં, 11 કરાવી રહ્યા હતા. કેટલા ફરાર કરીએ? ભીમને પણ ભૂખ બહુ લાગે અને ઉપવાસ શાના માટે હોય? દમન. દમન એટલે કે કંટ્રોલ કરવા માટે, પોતાની ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા માટે. કે ક્યારેક ભવિષ્યમાં એવું થાય કે ના મળે ભોજન તો એમ ના થાય કે હવે મરી જઈશું. એમ પોતાના ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા માટે, મનને જીતવા માટે, કે મન વારે ઘડીએ ફરીને પેટમાં જાય એ મનુ કાકાને બહાર કાઢવા માટે આ ઉપવાસ. એટલે ભીમને બધા કહે કે ભીમથી ઉપવાસ ના થાય. ભીમ ક્યારેય ઉપવાસ કરી શકે નહીં. એટલે ભાઈ ખોટું લાગે. આપણો અવગુણ કોઈ આપણને કહી દે તો આપણને લાગે ને. એવું ભીમને પણ ખોટું લાગ્યું. એટલે કે ઉપવાસ શું, હવે તો હું નિર્જળા કરું. પોતે કરતા ગયા ને આપણને આપતા ગયા કે હું એકલો શું કામ કરું, બધા જ કરો. આપણે કહીએ છીએ ને નિર્જળા એકાદશી કરીએ છીએ. સવારથી લઈને રાત્રિ સુધી નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે. એટલે ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ ગયા. કેમ પ્રસન્ન થઈ ગયા? કારણ કે અઘરું છે. પેલું બાધા લો ને, તમે બધા બાધા લેતા હશો. બાધા રે બાધા, ચા પરથી ઉઠ ને કોફી પર જા, એવી. ઘણા કે અમે તો કારેલાની બાધા લીધી. એમ કોને કે ભાવતા નહોતા. બાધા કેવી લેવાય? અતિશય પ્રિય વસ્તુ હોય, અતિશય પ્રિય, અને એને છોડીએ તો બાધા ફળે હે ને. બાધાનું કંઈક ફળ મળે. બાધા લો પણ પછી એવી ના લો કે પૂરી જ ના કરી શકાય. એક વખત એક ભાઈ છે ને અંબાજીની બસમાં બેઠા. અંબાજી દર્શન કરવા ગયા છો ક્યારે? અંબાજીની બસમાં બેઠા અને બસમાં આટા મારે. સીટ પર ના બેઠા, બસ ખાલી હતી. આટા જ માર માર કરે, આટા માર માર કરે. પેલા કંડક્ટરે પૂછ્યું, તું ભાઈ બેસી જા ને, કેમ આટા માર માર કરે છે, તને શાંતિ નથી? એટલે મેં અંબાજી ચાલતા જવાની બાધા લીધી હતી. ક્લિયર નહોતું કર્યું કે બસમાં ચાલવાનું કે રોડ પર ચાલવાનું. ચાલતા જવાની બાધા લીધી હતી. એટલે હું બેસું નહીં, હું ચાલતા ચાલતા જ જઈશ. એટલે એવી બાધા ના લેતા. હા, એવી બાધા લો જે બાધા પૂરી કરી શકો અને પછી એ બાધા આપણી પછીની પેઢીને ભોગવવી ના પડે. ઘણીવાર દોષ આવે કે કુળદેવીનો દોષ છે, પિતૃનો દોષ છે, આ દોષ છે, બતાવે. એટલે કુળદેવીને દર્શન કરી આવો ને બધી શાંતિ થઈ જાય. પિતૃઓનું તર્પણ કરો એટલે શાંતિ થાય. કેમ? કોઈના પાસે પૈસા ઉધાર લીધા હોય, સમયે ના આપો તો ચમત્કાર બતાવે કે ના બતાવે? બતાવે ને. તો માણસ બતાવે તો આ પરમાત્મા છે, બતાવે જ ને. એટલે બાધા લો પણ જરા પૂરી થઈ જાય એવી લો અને સમયે પૂરી કરી દો મહેરબાની કરીને. પછી 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 બધાને બહુ ને ભોગવવું પડે. એટલે પછી પછી નહીં, પૂરી કરી દો. ભીમ પર ભગવાન પ્રસન્ન થઈ ગયા કે તમે નિર્જળા રહ્યા, માંગો, જે માંગો એ આપો. એટલે ભીમે કહ્યું, પ્રભુ કઈ નહીં, બસ મારા નામથી તમારી પૂજા થાય, એનાથી મોટું વરદાન શું હોય? એટલે ભીમેશ્વર મહાદેવ સ્વરૂપે મહારાષ્ટ્રમાં પ્રભુ બિરાજમાન થયા. ભીમનાથ મહાદેવ. પ્રભુના દર્શન કરતા કરતા આગળ પ્રભુના દર્શન કરીએ. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય.
विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय જેમાં છોટે કાશી એમ બડે કાશી મુખ્ય કાશી વારાણસીમાં બિરાજમાન ભગવાન મહાદેવ વિશ્વેશ્વર સ્વરૂપે વિશ્વનાથ સ્વરૂપે ભગવતી માં પાર્વતી સાથે પ્રભુ બિરાજમાન થયા અને કાશીને મુક્તિનું ધામ બનાવ્યું. કાશીમાં મૃત્યુ થાય એટલે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત. મુક્તિનું ધામ બન્યું કાશી, પણ ભાગ્યશાળીનું જ મૃત્યુ કાશીમાં થાય. પહેલાના સમયમાં લોકો એવું કરતા કે ઘરની બધી જવાબદારી પૂરી કરે અને પૂરી કરીને કાશીમાં જઈને વાસ કરે. કેમ કે અમારું મૃત્યુ કાશીમાં થાય. એવા જ એક શેઠ હતા, બધી જવાબદારી પૂરી કરીને કામ પૂરું કરીને કાશીમાં જઈને રહેવા લાગ્યા. મનમાં એમ કે કાશીમાં મૃત્યુ થાય તો કેવું સારું. વર્ષો વીત્યા ને એક દિવસ પહેલાના સમયમાં તો ટપાલ આવતી ને, ટપાલ આવી અને ટપાલમાં લખ્યું હતું કે દીકરાની તબિયત ખરાબ છે. દીકરાને જોવા માટે કાશીથી નીકળ્યા અને કાશીથી થોડા દૂર જઈને શેઠનું મૃત્યુ થઈ ગયું. કહેવાનો ભાવાર્થ, જાણીને કાશીમાં રહેવા ગયા હતા કે મૃત્યુ થાય ને મોક્ષ મળે, પણ ભાગ્યશાળી હોય જેના પર પરમાત્માની કૃપા થાય. અને ગઈકાલે જ આપણા ભારતીબેન પધાર્યા હતા, એમણે વાત કરી હતી કે સુંદર હવે તો કાશી વિશ્વનાથના દર્શન, એનો જીર્ણોદ્ધાર થયો છે, એટલે બધાને મનમાં હોય કે જઈએ અને વિશ્વનાથના દર્શન કરીએ. એ ભગવાન મહાદેવ જેમનું સુંદર સ્વરૂપ વિશ્વનાથ અને અહીંયા જગન્નાથ બે છે ને, કેમ હરિ અને હર બંને એક છે? ભગવાન હરિ અને હર એક છે એમ આપણે પહેલા દિવસથી વાત કરીએ છીએ. સંસાર અત્યારે એવો થઈ રહ્યો છે કે ભગવાનને જુદા કરે છે ને ભગવાનને નામે પોતાનામાંય ભાગલા પાડે છે. જેવું મહાદેવનું નામ છે વિશ્વનાથ, એવું શ્રી હરિનું નામ છે જગન્નાથ. પુરીમાં બિરાજનાર ભગવાન એટલે બંને હરિ અને હર એક છે એવા ભગવાન વિશ્વેશ્વરના મનથી દર્શન કરતા આવો આગળ પ્રભુનું ધ્યાન કરીએ. ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय મહારાષ્ટ્રના નાસિકમાં બિરાજમાન ત્રંબકેશ્વર ભગવાન ગૌતમ ઋષિ પર પ્રસન્ન થયેલા એ પ્રભુ, જેમ અહીંયા ગૌતમેશ્વર છે ને ત્યાં પણ ગૌતમ ઋષિની તપસ્યા છે ને ત્યાં પણ કે કેટલાક ઋષિ મુનિ દેવતાઓ ભેગા થયા, ગૌતમ ઋષિના આશ્રમે આવ્યા અને એમના સાથે કપટપૂર્ણ વ્યવહાર કર્યો. ત્યારે દુઃખી થઈને મહર્ષિ ગૌતમ તપસ્યા કરે છે ભગવાન મહાદેવને
દુખી થઈએ આપણે તો આપણે શું કરીએ? એકબીજાને આમ મનથી શ્રાપ આપીએ, મનથી ખોટી ભાવના આપીએ, અને પેલું આપણે પહેલા દિવસથી વાત કરીએ છીએ એમ જોઈ લઈશું. શું કહીએ? જોઈ લઈશું. ખરેખર સંસાર જ દુઃખમય છે જ, અને આ સંસારમાં ભગવાન જેવા ભગવાનને દુઃખની પ્રાપ્તિ થાય છે તો આપણે તો કંઈ નથી, અને આપણું દુઃખે કંઈ નથી. કોઈ એમ કે ને કે ભાઈ એ તો ભગવાન હતા, અમને આટલું બધું દુઃખ અમે કઈ રીતે સહન કરીએ? આપણું દુઃખ કઈ છે જ નહીં, આટલું અમથું છે. પણ જ્યારે કોઈ આપણા સાથે કંઈ ખોટું કરે, આપણે દુઃખી થઈએ, આપણને લાગે કે મારા સાથે આ ખરેખર ખોટું થયું, તો મોઢેથી એને જવાબ આપવાની જરૂર નથી. પરમાત્મા પર અને સમય પર છોડી દો. કેવું પણ નહીં કે જોઈ લઈશું, એ સમયનો વ્યય છે. જોઈ લઈશું એટલે આપણે એને મનમાં ભરી રાખીએ કે તમે આ સમય મારા સાથે આ કર્યું અને એ બદલો લેવાની હું રાહ જોઈ રહ્યો છું કે જોઈ રહી છું, તો આપણે ત્યાં સુધી એ તાપમાં આપણે પોતાની જાતને બાળી રહ્યા છીએ. એટલે પોતાની જાતને બાળવી નહીં અને પરમાત્મા પર છોડી દેવું. ગૌતમ ઋષિએ પરમાત્મા પર છોડી દીધું કે પ્રભુ બધાએ મારા સાથે કપટ કર્યું, પણ તું તો મહાદેવ છે. તમે તો ક્યારેય કોઈના સાથે અન્યાય નથી કરતા, અને જો કોઈ કોઈના સાથે અન્યાય કરે તો તમે એને યથા યોગ્ય ફળ આપો જ છો. આપણે કહીએ ને કે ઠોકર ખાધી, ઠોકર ખાઈએ તો આપણને શું લાગે? આપણા કર્મે ઠોકર ખાધી કે કોઈકના કર્મે ઠોકર ખાધી? ના ના ના, પરમાત્માએ ઠોકર ખવડાવી સત્યની અનુભૂતિ કરાવવા માટે કે તું ઠોકર ખા ને સાચું જો, અને આ મિથ્યાના ચક્કરમાંથી બહાર નીકળી જા. એવા ગૌતમ ઋષિને દર્શન આપ્યા છે પ્રભુ, અને ત્યાં ત્રંબકેશ્વર મહાદેવ સ્વરૂપે પ્રભુ બિરાજમાન થયા છે. આગળ આવો.